હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. અને આ ક્લિપ છે એ દિવસની જ્યારે હું ને યશપાલ વંશુને સ્કૂલે લેવા ગયા હતા. બધા જ પેરેન્ટ્સ વેઇટ કરતા હતા અને સી માય મંચકીન કેવું બેઠું છે. ખુશ હતો, બહુ જ ખુશ હતો. 2-3 વાર એના ટીચરે કીધું કે વંશરાજ ચલો મમ્મા લઈને આ ગઈ હે, પણ ઊભો જ નહોતો થતો. એની મસ્તીમાં જ હતો. આઈ એમ સો હેપી. ગાઈઝ, અમારી સોસાયટીની હાલત જુઓ. અહીંયા તમને લોકોને ખબર હોય તો બહુ ટાઈમથી જેસીબી સાંજે જતું રહે, પણ બહુ ટાઈમથી ગટર લાઈન નખાય છે. વિશ્વા, હેલો, કેવું છે હવે? સારું છે ને? એને ચક્કર આવી ગયા હતા અને હવે સારું છે, દવાખાને લઈ ગયા હતા. અમે લોકો જઈએ છીએ ગામમાં, અને કેમ ગામમાં જઈએ છીએ એ તમને લોકોને જલ્દી કહું. અને સ્વેટર બેટર પહેરીને રેડી થઈ ગયા છે. વંશુને તો કેવો રેડી કર્યો છે બતાવું તમને. કેમ કે અમે લોકો જઈએ છીએ ઓટોમાં જઈએ એટલે અત્યારે સાંજનો ટાઈમ છે અને ઠંડક થઈ ગઈ છે, એટલે સ્વેટર બેટર બધું પહેરીને જ જવાનું, કોઈ રિસ્ક લેવાનું નહીં. ચલો તો ગામમાં. જોઈ લો વંશુ, બાને ઠંડી નથી લાગતી. અમારી સોસાયટી જેસીબી બતાવ્યું બેટા. તો અમે આવ્યા છીએ સાડી લેવા. બહુ બધી સાડીઓ ખોલાવડાઈ છે અને વંશુભાઈને શું આપીને બેસાડ્યા છે જો. ત્યારે તો બેઠું છે ભાઈ. ચલો બજારમાં આવ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ મારી સાડી લેવા આવ્યા ત્યારે તો 11 હતી. આજે 11 નથી તો થોડીક પાણીપુરી તો ખાઈ લઈએ, એના વગર તો ઘરે જવાય નહીં. ચાલો ત્યાં કોઈક બે લેડીઝ ઝઘડતા હતા. ઓકે, હવે શાકભાજીનો વારો. લોલીપોપ કેમ લઈ લીધી? મમ્માને પૂછ્યું નહીં? હા, આજથી શરૂ થઈ ગઈ છે બહુ જ ઠંડી. અને આજથી જ ચાલુ થઈ ગયું. અમારા કામવાળા બેન રાત્રે નહોતા તો વાસણ મારે ઉટકવા પડે આ ઠંડીમાં. એનીવેઝ ઉટકવા પડે, એમાં કંઈ મોટી વાત નથી. હા, તો આજથી થઈ ગઈ ઠંડી ને અમને આઈસ્ક્રીમ, ઠંડી હોય અને આઈસ્ક્રીમ ખાવું એ એક અલગ જ કોમ્બિનેશન છે. તો અમે લોકોએ, મેં ને વંશુ એ બેસિકલી બતાવી દઉં ક્યારનો કહે છે બતાય એટલે બતાવી દે. વંશુ એને નીચે બેસાડ્યો છે કેમ કે આખું બગાડે. અને હું ખાઈશ આઈસ્ક્રીમ. મંગાવ્યો. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. તો અમે લોકો નાના હતા ત્યારે હંમેશા મારા પપ્પા કહેતા કે આઈસ્ક્રીમ તો ગરમ કહેવાય, આઈસ્ક્રીમની તાસીર તો ગરમ છે. તૂટી ગયો શિટ. એનીવેઝ, તો એટલે શિયાળામાં ખવાય. તો ચલો ખાઈ લઈએ. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે થઈ ગયો છે ટ્યુઝડે અને આજે અમારા ઘરે જમવા આવવાના છે નવા વરઘોડિયા, જેમના હમણાં લગ્ન થયા, માસીને એ લોકો, એટલે લાલાભાઈ ને રીટાબા. તો આજે ઘરે બન્યું છે 2 શાક, દાળ, ભાત, રોટલી. કેમ કે પૂરી બધાને નથી ભાવતી આજકાલ, એટલે રોટલી જ બનાવવાનું ડિસાઈડ કર્યું. અને ઓલમોસ્ટ બધું બની ગયું છે, હવે રોટલી જ બાકી છે.
હજુ તો વાગ્યા હશે 11 સાડા 11, પણ વહેલું સ્ટાર્ટ કરી દીધું કેમ કે બધું વધારે બનાવવાનું હતું. અને ફરસાણ અને સ્વીટ બહારથી લઈ આવીશું. સો ચલો એ લોકો આવે એની પહેલાં બધું રેડી કરી દઈએ અને જલ્દી મળો આજે તમને એ લોકોને પણ. કેમ કે આજે છે ટ્યુઝડે, એટલે આજે અમારે સવારથી 9 વાગ્યાની લાઇટ ગઈ છે. વંશુને જેવો સ્કૂલે મૂકવા ગયા એવી લાઇટ ગઈ. સાંજે 5 વાગે આવવાની છે. લાઇટનો કાપ, બાવળામાં રહેવાનું એક ડ્રોબેક. અમદાવાદમાં તો મેં ક્યારે લાઇટ જતા જ નથી જોઈ. ગમે એવો વરસાદ હોય, ગમે તે હોય, લાઇટ ક્યારે ના જાય ટોરેન્ટની. અને અહીંયા યુજીવીસીએલ તો સમર હોય તો પણ આખા દિવસનો કાપ હોય. બોલો, અત્યારે તો વિન્ટર છે તો ચલો ચાલે, જરૂર ના પડે, પણ સમરમાં એવું હોય. એનીવેઝ ચલો, જે છે એમાં રહીશું ને ચલાવીશું. બીજા બધા ફાયદા પણ બહુ બધા છે, એટલે અમુક ડ્રોબેક આપણે છોડી દેવાના, રાઈટ? સોરી, ખાતા વખતનો વિડીયો લેવાનું રહી ગયું. બધું ખાલી થઈ રહ્યું છે, ખાતા વખતનો વિડીયો લેવાનો જ રહી ગયો. ચલો તમને ઘર બતાવો. Later that same evening. ચલો હવે હું જાઉં છું ઓફિસ અને વંશુ રહેશે બા અને દાદા જોડે. ઓકે? તાર ના આવાય બેટા, મમ્મા ઓફિસ જાય તો તાર ના આવાય. ના મારો દીકો, તું પેલા નાનો હતો તો રહેતો હતો ને બા જોડે, એવી રીતે હવે બા જોડે રહે છે. કેમ? મમ્મા તારી જોડે જલો. મારી જોડે રહીશ? કેમ? બા જોડે રહેજે ને. એવું ના કર. મમ્માનો ઓફિસ થી ફોન આવ્યો છે બેટા. કે છે ઉભા રહો, મને બી ચપ્પલ પહેરવા. નથી જતી બેટા ક્યાંય. ગાડી થોડી વાર બહુ દિવસથી પડી હતી તો ખાલી એને સેલ મારીને ચાલુ કરવા માટે બેઠી હતી. તો એને એમ કે હું ઓફિસ જાઉં. તારી જોડે કાબી નહીં આવે. હા બેટા, કાબી બી હું તોરે તારી જોડે આવી. તું મને પરેશાન કરે છે ને, એટલે હું ઓફિસ જતી રહું. ના, હવે હું નહીં કરીશ. ઓ માય દીકલો, સારો છે. ક્યાંય નહીં જવું તને મૂકીને. હો ઓકે, હવે ખુશ? હેપી? મમ્મા હેપી. મમ્મા અને તું ઓફિસ જાય છે? ના બેટા, નથી જતી. હો, પુષ્પા ટુ મૂવી દેખવા. પુષ્પા 2 મૂવી દેખવા જવાનું છે. યસ. પણ તું થિયેટરમાં રહીશ ને, અંધારું હશે તો? મમ્મા તું બી આવીશ ને? હા, હું બી આવીશ. અને ડેડી નહીં આવે? ડેડી બી આવશે. આપણે ત્રણેય જઈશું. બાને નહીં લઈ જવાનું? બાન દાદાને? બાન નહીં ગમતું બેટા, દાદુ નહીં ગમતું. કેમ? એમને મૂવી જોવું નહીં ગમતું એટલે. કેમ? ચાલો, આની લવારી તો ચાલતી જ રહેશે. અને રેન્ડમ વિડીયો લીધો એટલે હું કેવી લાગુ છું એ પણ ના જોયું મેં. બહાર નીકળવાનું. હા ચાલો, હવે બંધ કરી દઈએ ને બહાર નીકળી જઈએ. ઓફિસ તો નથી જવાનું નહીં બેટા? ઓકે ચાલો. The next day. ગાઈસ, તો ફાઇનલી વારો આવી ગયો છે પુષ્પા જોવાનો. આજે વેડનેસડે છે ને અમે વિચાર્યું આજે જ જઈએ. પછી જેમ વીકેન્ડ નજીક આવે એમ બધું બહુ ફૂલ હોય છે. સો જઈ રહ્યા છીએ અમે પુષ્પા જોવા. વંશુને થોડીક નેપ કરાવી દીધું છે એટલે ત્યાં મૂવીમાં હેરાન ના કરે. અને ફર્સ્ટ ટાઈમનું છે મૂવી જોવાનું વંશુના બર્થ પછી. એને લઈને પણ ફર્સ્ટ ટાઈમ ને અમે લોકો પણ એના બર્થ પછી પહેલી જ વાર જઈએ છીએ. ક્યારેક આજ સુધી અમે હિંમત કરી જ નહીં કે ચલો હવે જઈ શકાય. પણ હવે એને પણ થોડુંક એવું થયું છે પુષ્પા જોઈએ, કેમ કે બધા જતા હોય ને બધાએ મુખ્ય સ્ટોરી એટલે આપણે ઘરમાં વાત કરતા હોય ને, એટલે એને એમ થયું કે મારે પણ જવું છે. તો એને બહુ જ પ્રિપેર કરીને લઈને તો જઈએ છીએ. હવે જોઈએ ત્યાં જઈને શું કરે છે. બોલ ના કરે તો સારું છે. એમ તો જો કે પોપકોર્ન આપીને બેસાડી દઈશું, પણ લેટ સી કેવું રહે છે ફર્સ્ટ મૂવી એનું. અને બહુ જ યાદગાર રહેશે અમારી માટે પણ ને એની માટે પણ. પહેલું મૂવી એનું પુષ્પા 2, અને એઝ આઈ સેડ એના બર્થ પછીનું પહેલું અમારું મૂવી પણ પુષ્પા 2. તો ચલો જોઈ આવીએ.
પેલેડિયમ મોલમાં પેલી સાઈડ અચ્છા ઊંધું આવી ગયા શું અચ્છા વોશરૂમ યશપાલમાં વોશરૂમ જાય છે મને ઓકે અમે એકચ્યુઅલી ઊંધું આવી ગયા યશપાલ ચાલે એની પાછળ હું ચાલવા માંડી પણ જવાનું પેલી બાજુ હતું ના વેઇટ કરીએ આવે પછી જઈએ હાય કરતે શું કરવા આવ્યા આપણે શું કરવા આવ્યા છીએ પુષ્પા 2 જોવા હે ને તો અમે પહોંચી ગયા છીએ પીવીઆર અને યશપાલને ઉતાવળ જો દોડ જાય છે અમને બંને મૂકી દીધા પાછળ વંશુને બેસાડવાનો જુગાડ ચાલુ થશે હવે મૂવી આફ્ટર સો મેની યર્સ અને મૂવી જોવા માટેના ચશ્મા પણ લઈ આવી છે એટલું દૂરનું નથી દેખાતું એટલે બોલ ઇન્ટરવલમાં આવ્યા વોશરૂમ વંશુ ક્યારનો ઘરે જવું કરે છે પણ એમ કઈ ઘરે જતું રહેવાય મૂવી જોવા આવ્યો હોય તો મૂવી તો પતાવીને જ જવું પડે ને અહીંયા અમે મૂવી જોઈને પાછા ઘરે જતા હતા આ છે પેલેડિયમ મોલનું બેઝમેન્ટ 3 પાર્કિંગ અને વંશુએ પોપકોર્ન ખાતા હતા એવું મને બોલવાનું કહે છે તો એવું બોલી દઉં ત્યારે તો બહુ મ્યુઝિક હતું એટલે સંભળાય નહીં અને અહીંયા જો પછી 2 જણ કેવી મસ્તી કરે છે ડેડીને એમનો દીકો પછી મને જોઈએ એટલે સીધો મમા બાજુ મમાનું તો મેગ્નેટ છે જ શ્રીજી ભાજી પાવ ખબર નહીં ફોનમાં કંઈક તો છે કેમેરામાં વંશુ શું ખાધું પાવ ભાજી પાવ અને ઢોસા ના ખાધા વંશુએ પાવ ખાઈ લીધા ઓકે સો મૂવી જોવા 3 વર્ષના છોકરાને લઈને જવાય કે ના જવાય સૌથી મોટો ક્વેશ્ચન અમે તો કહીશું 50-50 કેમ કે વંશુએ જ્યારે બહુ બધા એક તો પુષ્પા મૂવીમાં ફાઇટ સિક્વન્સ બહુ જ છે તો વંશુએ ફાઇટ સિક્વન્સ હતા ને ત્યારે બહુ શાંતિથી મૂવીઝ જોયું સીન્સ જોયા અને હા અને વંશુ પછી જ્યારે એને બોર લાગતું હતું ત્યારે બહુ જ નાટક કરતો હતો
ઘરે જવું છે અને બીજી વાત એ પણ થઈ કે આ મૂવી 3.5 કલાકનું હતું અને ઇન્ટરવલ 10 મિનિટનો ગણી લો. તો આટલો બધા ટાઈમ માટે એક 3 વર્ષના છોકરાને એકની એક જગ્યાએ બેસાડવો એ સૌથી મોટો ટાસ્ક છે એવું મને તો લાગે છે, બિંગ બોય મોમ. કેમ કે છોકરાઓ એક જગ્યાએ બેસે જ નહીં એ વસ્તુ તો હું લખીને આપી શકું. જે પણ બોય મોમ હશે એ રિલેટ કરતી હશે. ઇવન ગર્લ્સની મોમ પણ છોકરાઓને એકસાથે બેસાડવું, એક જગ્યાએ બેસાડવું 3-4 કલાક માટે બહુ જ ટફ છે. પણ એનીવેઝ મૂવી જોવાની મજા આવી. વચ્ચે થોડુંક એવું કરતો હતો, સ્ટેર્સ પર ઉતરે ચડે ને આજુબાજુવાળાને ડિસ્ટર્બ થાય ઓફકોર્સ, પણ તો પણ કોઈ કંઈ બોલ્યું નહીં એટલે ચાલ્યું. અને મૂવી જોવાની તો બહુ જ મજા આવી. આફ્ટર સો લોંગ અમે મૂવી જોવા ગયા અને એ પણ આવું હિટ મૂવી હતું એટલે વધારે મજા આવી. સરસ છે મૂવી, જોવા જવાય, એકવાર તો જવાય જ. અને બસ તો અમે તો મજા કરી. પણ જઈને પોપકોર્ન ના લેવાય કે કોક તો બિલકુલ ના લેવાય. કોક 300 રૂપીઝની, ગાઈઝ વેસ્ટ ઓફ મની, બિલકુલ ના લેવાય. પોપકોર્ન જે અમે લીધી હતી એ 410 રૂપીઝની. આ તો વંશુ હતો એટલે લીધી, કેમ કે એને બેસાડવો તો એક જગ્યાએ. બાકી અમે બી એકલા જઈએ તો અમે તો ક્યારેય ના લઈએ, કેમ કે ડીમાર્ટની બહાર આના કરતાં સારા પોપકોર્ન મળે છે. 30 રૂપીઝમાં કેટલું મોટું આપે છે એ, લાર્જવાળું આપે છે અને ટેસ્ટ વાઇઝ બી એ સરસ હોય છે. તો મને તો એવું લાગે કે ના જ લેવાય અને અમે તો ના જ લઈએ. પણ એનીવેઝ છોકરાને ખાવાનું હતું ને લઈ લીધું તો પત્યું. અને ટિકિટ કરતાં મોંઘા પોપકોર્ન, સમજો છો તમે એ વાતને. પણ એનીવેઝ પત્યું. અને કાલનો દિવસ પણ બહુ સરસ હતો. આજે બીજો દિવસ પણ થઈ ગયો. આજે પણ અમે બહાર હતા પણ મેં બહુ શૂટ ના કર્યું કેમ કે અમે ખરાબ પ્રસંગમાં ગયા હતા. સો ત્યાં શૂટ ના કર્યું મેં, કશું શૂટ કરાય બી નહીં. અને પછી આખો દિવસ અમે રહ્યા મારી સિસ્ટરના ઘરે, ડેન્સીના ઘરે. ત્યાં પણ બહુ મજા આવી. અને અત્યારે આવી ગયા છીએ ઘરે. હવે ડિનર મમ્મી થોડું ઘણું બનાવે છે, થોડું ઘણું હું હેલ્પ કરી દઈશ. બાકી આજે પણ બનાવવાના છે રોટલા ને રીંગણ અને તુવેર રીંગણનું શાક. સો એ મમ્મી જ સારું બનાવે એટલે એમને જ બનાવવાનું કીધું છે. સો એ બનાવે છે અને મેં વિચાર્યું હું વ્લોગનું એન્ડ લઈ લઉં અને વ્લોગ એડિટ કરી નાખું. ત્યાં સુધીમાં ફટફટ અપલોડ કરવા મૂકી દઉં જમતા પહેલાં. સો તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો. નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હેલ્પ અસ ગ્રો. અને બહુ જ મહેનત લાગે છે ગાઈઝ વ્લોગને બનાવવામાં, એડિટ કરવામાં, અપલોડ કરવામાં, બધી જ રીતે. તમને ગમતા હોય તો પ્લીઝ કોકને હેલ્પ કરવામાં શું જાય આપણું, લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર. અને કાલથી મમ્મી પપ્પા 2 દિવસ માટે જવાના, મારા ઇનલોઝ સાસુ સસરા જવાના છે ભાવનગર લગ્નમાં. એટલે અમે પણ જવાના હતા પણ પછી અમે કેન્સલ રાખ્યું, મમ્મી પપ્પા એકલા જાય છે. સો એ લોકો જાય છે અને જો શું કરીએ છીએ 2 દિવસમાં તમને કહીશું. તો સ્ટે ટ્યુન, બાય, થેન્ક યુ ફોર વોચિંગ.